દીકરાઓ ગુડ મોર્નિંગ। તો આજના આપણા પાછા કન્વર્ઝનના વિડિયો લેક્ચરમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો 13.8 છે તે પણ આપણા પરિવર્તન પર આધારિત જ છે। ઓકે, એના વચ્ચેના છે તે બધા થિયરી બેઝ પર જ છે, એ તમે જાતે કરી શકો છો। ઓકે, તો 13.8 છે તો એના અંદર એક પ્રશ્ન કે કહો છે કે તમે કેવી રીતે પરિવર્તન કરી શકશો। પરિવર્તન સંસારનો નિયમ છે। ચાલો, આ દીકરાઓ બધા તમારા બેન્ઝીન વાળા હશે। ચાલો, પહેલું શું છે કે નાઇટ્રોબેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ બનાવવાનો છે, એટલે કે આ તમારું શું છે નાઇટ્રોબેન્ઝીન, એનામાંથી તમારું બનાવવાનું છે બેન્ઝોઇક એસિડ, એટલે કે બેન્ઝીન પર શું આવશે આ COOH। ઓકે, ચાલો તો શું કરવાનું છે પહેલા એનું રિડક્શન કરો। રિડક્શન એટલે શું આવશે Fe HCl અથવા લિથિયમ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વડે બી તમે કરી શકો। તો આપણે આ હેમાં રૂપાંતર થશે બેન્ઝીન પર શું આવશે આ NH2। હવે એનું કરો દીકરાઓ ડાયએઝોટાઇઝેશન। ડાયએઝોટાઇઝેશન એટલે કે નાનો 2 પ્લસ HCl, તો શું થશે બેન્ઝીન પર શું આવી જશે N2 પ્લસ ને Cl માઈનસ, કે જેને શું કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ। ઓકે, હવે એના અંદર શું નાખો CuCl/KCl। તમને ખબર જ છે તો શું મળશે બેન્ઝીન પર Cn આવશે સાયનોબેન્ઝીન ને। હવે જો મંજિલ દૂર નહીં હે, ચાલો Cl માંથી COOH શું મેળવવાનું છે 2 મોલ પાણીના ને 2 મોલ કોના પાણીના, તો અહીંયાથી શું દૂર થશે N ને અહીંયાથી H એટલે કે માઈનસ NH3 ને આ કાર્બન ઉપર શું લાગશે OOH એટલે કે આપણા બેન્ઝોઇક એસિડ મળશે। મસ્ત હતા, સીધી વાતનો બકવાસ, એકદમ રાચિક સરસ હતું। ચાલો હવે બીજું કે બેન્ઝીનમાંથી શું બનાવવાનું છે તમારે મેટાબ્રોમોફિનોલ, એટલે કે મેટા પર શું આવશે બ્રોમો ને અહીંયા શું આવશે આ OH। ઓકે, આવું બધું જોઈએ તો તમને દિલમાં એટલી બધી તકલીફ થતી હોય ને કે સર હારા આ આવડી ગયું, પછી જે જરાક આગળ વધી એટલે જરાક એમ હૃદય પર હાથ મૂકી દેતો હોય કે આય એમ બહુ દુખાવી પડ્યું કે હારા કે જરે નહીં કહું કરવું હું નહીં કરવું। અરે પણ દીકરા આપણે છે ને, ચાલો આવડી જાય બધું। પહેલા આનું કરો નાઇટ્રેશન કરો। શું કરો નાઇટ્રેશન। નાઇટ્રેશન કોની હાજરીમાં થાય સાંદ્ર HNO3 ની હાજરીમાં, ને ઉદ્દીપક તરીકે કોણ વર્તશે H2SO4। તો આપણે એન્જિન પર હું આવી જાય NO2। ચાલો હવે રામેતા મુજબ એનું શું કરવાનું છે બ્રોમિનેશન। તો બ્રોમિનેશન કરો એટલે કે Br2 અને કાર્બન ડાઇસલ્ફાઇડ અથવા તમે Fe પણ યુઝ કરી શકો। તો શું થશે અહીંયાથી આ H હોય તો H ને આ Br દૂર થાય તો ને મેટા જો યાદ રાખજો કે જે બેન્ઝીન પર NO2 લાગેલો છે તે મેટા નિર્દેશક છે। કેવી રીતે મેટા નિર્દેશક છે તો મેં તમને યાદ રાખવાની ટ્રીક કીધેલી કે બેન્ઝીન સાથે કોઈ જો સમૂહ પરમાણુ કે અણુ જોડાયેલો એના પર જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો અને તો જ એ ઓર્થો અને પેરાવાળી નિપજ આપે, અધરવાઇઝ યન પર રાસ્કલા એ કઈ આપશે મેટાવાળી નિપજ આપશે। ઓકે, ચાલો હવે શું કરવાનું છે એનું Fe HCl વડે રિડક્શન કરો। तो Fe ने HCl આનું રિડક્શન કરશે તો क्या मिलेगा तुमको सेव खमणी હું સેવ ખમણી, અહીંયા શું આવશે NH2 ને અહીંયા શું આવશે આપણું આ Br। ઓકે, ચાલો હવે શું કરો એનું ડાયએઝોટાઇઝેશન। તો ડાયએઝોટાઇઝેશન એટલે કે શું કરવાનું છે નાનો 2 ને પ્લસ HCl, તો આપણને શું મળશે એન્જિન પર N2 પ્લસ ને Cl માઈનસ, અહીંયા શું આવશે આ Br। હવે એના અંદર નાખી દો દીકરો પાણી એટલે કે H પ્લસ ને OH માઈનસ, તો આ H ને આ Cl દૂર થાય ને આ N2 હું થશે એ દૂર થશે ને જરાક ગરમ કરો તો N2 વેલો ભાગી જાય તો આપણું શું આવી જાય આ OH। બહુ મસ્ત હતું। 1 2 3 4 5 માર્કના આવી રીતના પૂછી શકાય। એક સ્ટેપનો એક માર્ક હોય એવી રીતે કરજો, પણ આશા રાખું કે આટલું મોટું તમને નહીં પૂછાય, 2 કે 3 સ્ટેપનું જ પૂછી શકાય। ઓકે, ચાલો હવે આપણે આ કરવાના એનિલિનમાંથી 2 4 આ તો બહુ ઈઝી રે। એનિલિન છે એટલે બેન્ઝીન પર શું આવશે આ NH2, એનો હમણાં રૂપાંતર કરવાનું છે ટ્રાઇબ્રોમોક્લોરોબેન્ઝીન અલગ છે। ચાલો કાલ અહીંયા
હું રૂપાંતર કરવાનું છે ટ્રાઇબ્રોમો ક્લોરોબેન્ઝીન એટલે કે 2 4 6 આ ચોથું છે ફ્લોરોબેન્ઝીન છે ને ચાલો ચોથું છે આપણો ચોથું છે મારો ત્રીજો નંબર અપાઈ ગયેલો છે આ ચોથું છે ને આ કયું છે આપણું ત્રીજું ઓકે તો ચોથામાં શું એનિલિન માંથી 2 4 6 ટ્રાઈ ને દીકરો અહીંયા ફ્લોરો છે કે નોટ ફ્લોરો શું છે ફ્લોરો એટલે અહીંયા આવશે તમારું આ ફ્લોરિન અરે ઈઝી છે ચાલો ફ્લોરિન વડે તમને પ્રક્રિયા તો એક જ છે કઈ બાલ્સ્કીમેન પ્રક્રિયા બાલા શૈતાન કા સાલા બાલ્સ્કીમેન એક જ પ્રક્રિયા છે ચાલો તો હું આવશે આ Na NO2 HCl ઓકે તો આ તમારું શેમાં રૂપાંતર પામશે N2 Cl હવે એના અંદર તમારે શું નાખવાનું છે HBF4 એટલે શું દૂર થશે આપણું આ HCl એટલે કે માઈનસ HCl ને બેન્ઝીન પર શું આવશે N2 ને BF4 કે જેને હું કરો ગરમા ગરમ કરો જુડુમ તો હું દૂર થાય માઈનસ BF3 અને હું દૂર થશે આ N2 ઓકે ચાલો થયું હવે એનું શું કરો તમે કા તો અહીંયાથી આપણે શું કરીએ અહીંયાથી બ્રોમિનેશન કરીએ યાર ચાલો અહીંયાથી કરીએ કે અહીંયાથી આપણે બ્રોમિનેશન કરી લઈએ તો આપણે શું થશે આ મળશે 2 4 હવે તમે કહેશો કે સર અહીંયાથી કેમ નહીં કરો કે દીકરા જો ફ્લોરિન છે તે કેવો છે હાઈલી રિએક્ટિવ છે તે ખાલી ઓર્થો ને પેરા વાળી નિપજ આપશે એટલા માટે તો હવે હું કરો અહીંયાથી જો આ ફર્સ્ટ સ્ટેપ ને પછી આ સેકન્ડ સ્ટેપ આવશે અહીંયાથી જોજો ઓકે એટલે કે અહીંયાથી તમારે શું કરવાનું છે આ NaNO2 HCl ઓકે અહીંયાથી આ ગયા તો આપણને મળ્યું ને પછી અહીંયા બધા તમારું શું આવશે બ્રોમિન 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 ને અહીંયા છેલ્લે આપણને શું નિપજ મળશે અહીંયા F Br Br ને હું આવશે આ Br જો પાછો એકવાર સમજાવી દઈએ એનિલિન છે એનું બ્રોમિનેશન કરો 3Br2 એટલે કે -3HBr દૂર થાય કેમ કે અહીંયા H હોય તે તો દૂર થશે જ પછી શું કરવાનું છે એનો NO2 HCl એટલે કે NH2 નું શું થશે ડાયઝોટાઇઝેશન પછી એના અંદર હાઇડ્રોજન ફ્લોરોબોરેટ નાખીએ તો N2 BF4 મળીને જરાક હીટ કરે તો આપણને શું મળશે આપણને 2 3-bromofluorobenzene મળશે ચાલો પછી આપણે શું કરવાનું છે બેન્ઝોઇક એસિડ એટલે કે COOH માંથી એનિલિન બનાવવાનું છે ચાલો આ બી ઈઝી છે COOH માંથી બનાવવાનું છે તો પહેલા એનું કરો ક્લોરિનેશન એટલે કે ક્લોરિનેશન ની ડાર્ઝન મેથડ વડે SO2 એટલે જો શું થશે આ SO ને આ O એટલે માઈનસ SO2 ને આ H એટલે માઈનસ HCl તો શું આવશે આપણું બેન્ઝીન પર શું આવશે આ COCl હવે એના અંદર શું કરો NH3 નાખો કેટલા મોલ 2 મોલ NH2 ને આ H તો આ આપણું શું થશે NH4 ને આ શું છે આ Cl तो हम आंसर पर बेंजीन पर CONH2 मैं बच्चे को पता है क्या हॉफमैन ब्रोमाइड डिग्रेडेशन એટલે કે હૉફમેન બ્રોમાઇડ કરો Br2 અને 4 NaOH ઓકે તા CO તમારો દૂર થાય કેવી રીતે માઈનસ Na2 CO3 વડે -2 NaBr અને -2 H2O વડે ઓકે તા તમારી 1 2 3 4 હતી ચાલો લખી કાઢો જો પછી આપણે આગળની જોઈએ બાકી છે તે તો દીકરાઓ ચાલો હવે આગળના જે આપણા પ્રશ્નો છે તે જોઈએ કે શું કરવાનું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ તો જો જ્યારે પણ દીકરા તમારો બેન્ઝ શબ્દ આવે ને બેન્ઝ એટલે સમજવું કે બેન્ઝીન સાથે કાર્બન જોડાયેલો છે એટલે કે બેન્ઝીન પર શું આવશે આ CH2Cl એમાંથી તમારે શું બનાવવાનું છે 2-phenyl ઇથેનેમાઇન શું બનાવવાનું છે 2-phenyl ઇથેનેમાઇન એનો અર્થ થશે કે આ CH2 શું આવશે આ NH2 ઓકે આને જો કેવી રીતે 2-phenyl કેમ કે આ 1 ને 2 એટલે શું થશે આ 2-phenyl ઇથેનેમાઇન થશે ઓકે ચાલો તો ઈઝી છે આ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે 2 માર્ક્સ માં કેવી રીતે તે જોજો કેમ કે આના અંદર તમારે શું નાખવાનું છે KCl તો શું થશે K + Cl માઈનસ એટલે માઈનસ KCl તો હું આવશે બેન્ઝીન પણ હું આવશે આ
CH2Cl. હવે દીકરાઓ એનું રિડક્શન કરો. શું કરો? રિડક્શન. ને રિડક્શન કરતા કોઈ બી તમે નાખી શકો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો શું થશે? ટોટલ 4 હાઇડ્રોજન ઉમેરાશે. કા 2 હાઇડ્રોજન અહીંયા અને 2 હાઇડ્રોજન અહીંયા. એટલે કે CH2 NH2 મળશે. જો એને મેં આ બ્લુ પેન વડે દર્શાવતો છે તો આપણને શું મળશે? અહીંયા CH2 NH2 મળશે. ઓકે, ચાલો હવે અહીંયા ક્લોરોબેન્ઝીન માંથી આ બી ઇમ્પોર્ટન્ટ હોઈ શકે કે નાની છે. ક્લોરોબેન્ઝીન માંથી પેરાક્લોરોએનિલીન એટલે કે Cl ને અહીંયા શું આવશે? આપણું આ NH2. ઓકે, પેરાક્લોરોએનિલીન મેળવવાનું છે. તો પહેલા શું કરો? એનું નાઇટ્રેશન કરો. તો નાઇટ્રેશન કોની હાજરીમાં થાય? સાંદ્ર H2SO4 વત્તા સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4. તો જે ક્લોરીન છે તે દીકરાઓ કેવું છે? મેટા નિર્દેશક છે. સોરી, ઓર્થો અને પેરા નિર્દેશક છે. પણ પેરા નિર્દેશક વાળી કેવી આવે? મુખ્ય નિપજ. કારણ એ સમૂહ વચ્ચે કેવું થાય? ઓછું અપાકર્ષણ થાય એના કારણે. તો હવે શું થશે? એનું તમે રિડક્શન કરી દો. ચાલો પણ શું કરીએ? આને નીચે બતાવો. આ Cl અહીંયા ને આ NH2 અહીંયા. તો બસ હવે એનું તમે રિડક્શન કરી દો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. તો શું થશે? આ તમારે કેટલા ઉમેરવાના છે? પ્લસ 2H2. તો શું થશે? આ H2O દૂર થાય. બરાબર? ઓકે, ચાલો. તો આ તમારું શું જો ક્લોરોબેન્ઝીન માંથી પેરાક્લોરો હું મેળવ્યો એનિલીન મેળવ્યું. તમે બાય પ્રોડક્ટ નહીં બતાવશો તો બી ચાલશે. ચાલો, એનિલીન માંથી આપણે શું કરવાનું છે? પેરાબ્રોમો એનિલીન. એનિલીન એટલે કે બેન્ઝીન પર શું આવશે? NH2. એનામાંથી આપણે શું બનાવવાનું છે? પેરાબ્રોમો એનિલીન. ચાલો, આ તો આવડતી છે કે આપણા થિયરી બેઝ પર જ છે. NH2 ને અહીંયા શું છે? આ Br. તો ચાલો પહેલા એને શું કરો? એસાઇલેશન કરો. જે મેં તમને કીધું કે કંટ્રોલ બ્રોમિનેશન છે. એટલે કે NH2 સમૂહનું કેવું કરો છે? આપણે કંટ્રોલ નિયંત્રણ કરવાનું છે. તે છે આ. તો શું થશે? CH3 તો શું થશે? કે અહીંયાથી દૂર થાય માઈનસ પ્લસ ને NH2 માંથી એક H નીકળે તે આના જોડે જોડાય તો શું થશે? માઈનસ CH3 CH ને બેન્ઝીન પર શું લાગશે? કે H તો અહીંયા ઓલરેડી દૂર થયેલો છે તો શું આવશે? આ NH ને બાકી અહીંયા શું લાગશે? આપણું આ CH3 જેને શું કહેવાય? એસિટીને લાઇટ. ચાલો હવે એનું તમે શું કરો? બ્રોમિનેશન કરો. બ્રોમિનેશન તો કોની હાજરીમાં? Br2. તો શું થશે? અહીંયા આપણું Br લાગે એટલે માઈનસ HBr દૂર થાય. કેમ? કે દીકરાઓ અહીંયા હાઇડ્રોજન ઓલરેડી હોય પણ આપણે ઘડી ઘડી દર્શાવતા નથી. તો શું મળશે આપણને? બેન્ઝીન પર NHCO CH3 ને અહીંયા શું આવશે? આ Br. હવે શું કરો? કે એનું એસિડિક જળ વિભાજન અથવા જળ વિભાજન કરો. ઓકે, શું કરવાનું છે? એનું જળ વિભાજન. જળ વિભાજનમાં શું થશે? H ને આ OH. તો અહીંયાથી શું કરો? દૂર કરો. તો શું થશે? આ OH આના જોડે એટલે CH3CO ને આ OH અહીંયા આવશે ને આપણા બેન્ઝીન પર શું લાગી જશે? NH2 ને અહીંયા શું આવશે? આ Br. એટલે દીકરા આપણને શું મળશે? પેરાબ્રોમો એનિલીન મળશે. ઓકે, ચાલો હવે અહીંયા બેન્ઝેનેમાઇડ. બેન્ઝેનેમાઇડ એટલે શું આવશે? બેન્ઝીન પર CO NH2 ને અહીંયા શું આવશે? બેન્ઝીન પર CH3 કે જેને શું કહેવાય? ટોલ્યુઇન કહેવાય. ઓકે, ને આનું નામ શું છે? બેન્ઝેનેમાઇડ. તો હવે આમાંથી આપણે શું બનાવવાનું છે? એટલે કે કેવું છે કે આપણે CH3 બનાવવાનું છે. તો ચાલો પહેલા શું કરો? હોફમેન બ્રોમાઇડ એટલે શું નાખવાનું છે તમારે? Br2 4 NaOH. તો શું મળશે આપણને? બેન્ઝીન પર NH2 મળશે. હવે એનું તમે શું કરો? ડાયએઝોટાઇઝેશન. શું કરવાનું છે? ડાયએઝોટાઇઝેશન એટલે કે બેન્ઝીન પર શું આવશે? આ NaNO2 HCl. તો શું આવશે આપણને? શું લાગે? બેન્ઝીન પર N2 ને Cl કે જેને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે શું કરવાનું છે એનું? તો એનું આપણે શું કરીએ? H3PO2 બેન્ઝીન બનાવો. કઈ નહીં તો બેન્ઝીન એનું નાખવાનું છે એના અંદર H3
PO2 યાદ હોય તો તમને તો આપણને શું મળશે બેન્ઝીન ને હવે તમે એના અંદર નાખો એનું આલ્કાઇનેશન કરો એટલે કે એના અંદર નાખો CH3Cl એને કહેવાય દીકરાઓ ફિડલક્રાફ્ટ આલ્કાઇનેશન છે નિર્જળ LCH3 ની હાજરીમાં તો શું થશે પ્લસ ને આ માઈનસ તો અહીંયા જે તમારો આ H પ્લસ હોય તે Cl જોડે ભાગે એટલે હું આવે આ HCl ને અહીંયા હું આવશે તમારો દીકરાઓ CH3 કે જેને કહેવાય ટોલ્યુઇન ઓકે ચાલો આ લાસ્ટ કરીએ તો શું છે આપણું આ એનિલીન તો જેને આપણે અહીંયા બતાવતા છે એનિલીન એટલે બેન્ઝીન પર શું આવશે NH2 એમાંથી આપણે શું બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ નો અર્થ શું થાય કે બેન્ઝીન પર શું આવશે CH2OH આવશે ચાલો હવે એનું આપણે શું કરીએ પહેલા ડાયએઝોટાઇઝેશન તો ડાયએઝોટાઇઝેશન એટલે શું થશે આ NaNO2 અને HCl તો શું મળશે આપણને બેન્ઝીન પર N2+ ને આ Cl માઈનસ કે જેનું હવે શું કરો તમે સેન્ડમેયર પ્રક્રિયા કે Cu Cl અને આ KCl તો શું થશે K + Cl માઈનસ એટલે માઈનસ KCl અને N2 દૂર થાય તો આપણા બેન્ઝીન પર શું આવશે Cl આવે તો હવે એના અંદર તમે શું કરો એસિડિક જળ વિભાજન એટલે કે શું કરવાનું છે HOH तो बच्चे बच्चे को पता है क्या N H H H એટલે માઈનસ NH3 ને બેન્ઝીન પર શું આવશે COOH કે જેનું તમે શું કરો પાર્શિયલી રિડક્શન કરો કોના વડે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે તો શું થશે આ O દૂર થાય એટલે માઈનસ H2 વડે તો તમને મળે દીકરાઓ બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે ઓકે આઈ થિંક કે તમને હવે કન્વર્ઝન માં ધીમે ધીમે કોન્ફિડન્સ આવ્યો હશે જે વિડિયો લેક્ચર બરાબર ધ્યાનથી જોતા છે એને મને આશા છે કે આ ચેપ્ટર બરાબર આવડ્યું હશે ઓકે કન્વર્ઝન દીકરાઓ બરાબર પ્રેક્ટિસ કરજો તો નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે નેક્સ્ટ કન્વર્ઝન સાથે મળીએ ત્યાં સુધી બાય ટેક કેર